નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે અસામાજિક તત્વો ઉપર લગામ ક્યારે તેને લઈને. અત્યારના સમયમાં અસામાજિક તત્વોમાં જે અત્યારે તો કાયદાનો ડર ન રહ્યો હોય તેમ એક બાદ એક ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એ પછી અમદાવાદની દરિયાપુરની વિસ્તારની ઘટના હોય કે પછી ગાંધીનગરની પણ ઘટના કેમ ના હોય કે પછી અત્યારે તો જામનગરની પણ ઘટના કેમ ના હોય, તમામ જગ્યાએ અત્યારે તો એક બાદ એક જે અસામાજિક તત્વોનો જે આતંક યથાવત જોવા મળતો હોય છે, તો ત્યારે સવાલ પણ એ જ છે કે હવે આને અટકાવવો કેવી રીતે, કાયદાનો ડર અત્યારે તો બેસાડવો કેવી રીતે. નો ડાઉટ ગુજરાત પોલીસની કામગીરી ઘણી સારી છે, કારણ કે જે ગાંધીનગરવાળી જે ઘટના બની અને અમદાવાદવાળી જે ઘટના બની 24 કલાક પણ ના થવા દીધા અને તેની ઉપર જે સારામાં સારી કાર્યવાહી પણ થઈ. ગાંધીનગરની ઘટનામાં 11 જેટલા આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી. પણ તેની સાથે એક કાયદાનો ડર બેસાડવો એ બહુ જરૂરી બની ગયો છે. બેફામ ક્યાંક અત્યારે તો લોકો સ્ટન્ટ કરી રહ્યા છે, મારામારી કરી રહ્યા છે. હવે આમાં કાયદાનો ડર બતાવવો એ બહુ જરૂરી અત્યારે તો બની ગયો છે. તેને લઈને હવે ગુજરાત પોલીસ કઈ રીતની કામગીરી કરશે તે એક સવાલ યથાવત છે. તમામ મુદ્દાઓ પર મારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારા સંવાદદાતા દીપક મકવાણા અમારી સાથે જોડી ગયા છે, તો સાથે સાથે જ ડૉક્ટર અવનિયાલ અમારી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, સાથે સાથે મહિલા અગ્રણી પણ છે. સાથે જ અમારી સાથે જોડી ગયા છે મલાલભાઈ ચૌહાણ કે જેઓ નિવૃત્ત આઈપીએસ અધિકારી છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. દીપકભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. જે પ્રમાણે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ અને ત્યારબાદ ગાંધીનગરમાં જે અસામાજિક તત્વોનો જે આતંક જોવા મળ્યો, મેં જે રીતે શરૂઆતમાં કહ્યું કે ના, ગુજરાત પોલીસની કામગીરી ચોક્કસથી સરાહનીય છે અને ઘણી સારી પણ છે, કારણ કે 24 કલાક પણ ના થવા દીધા અને તેની પહેલાં અત્યારે તો જે તપાસ હાથ ધરવામાં આવી અને ક્યાંક જે તત્વો હતા અસામાજિક તત્વો તેમને અત્યારે તો જેલના સળિયા ગણતા પણ કરી દીધા. પણ અત્યારની જે આ પરિસ્થિતિની વાત કરવામાં આવે તો જે અસામાજિક તત્વો અત્યારે તો બેફામ બની ગયા છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ બાબતને આપ? ચોક્કસથી યજ્ઞ, જે રીતે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને રાજ્યના ડીજીપી જેઓની પાસે અત્યારે હાલ જે પદ ઉપર નિયુક્ત છે તેઓની જો વાત કરવામાં આવે તો ક્યાંક અમદાવાદ શહેર સુધી જોવા મળતું હતું કે તેઓની જે પકડ છે તે ખૂબ જ સારી જોવા મળતી હતી. સરાહનીય કામગીરી અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે જોવા મળતી હતી. હાલ તેઓ યથાવત રીતે આ પદ ઉપર છે, ડીએસ મલિક, પરંતુ જ્યારથી ડીજીપી નું પદ લીધું છે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો એકાએક અસામાજિક તત્વો ઉપર તેઓનો જોર ન રહ્યો હોય તેવી ઘટનાઓ છે તે જોવા મળતી હોય છે. હાલ ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદ શહેર ઉપર જ્યારે છે ત્યારે અતિ સંવેદનશીલ વિસ્તાર દરિયાપુરની અંદર જે રીતે જોવા મળ્યું, તો જે મધ્યરાત્રિએ જે હુલ્લડ જોવા મળ્યું, ત્યારબાદ જો વાત કરવામાં આવે તો મધ્યરાત્રિએ ગાંધીનગર પાટનગરના અંદર પણ જે આ હુલ્લડ જોવા મળ્યું. વાત એ છે કે શા માટે પોલીસની કામગીરી છે તે આવી ઘટનાઓ બાદ જ જોવા મળે છે. પોલીસની કામગીરી શા માટે આવી અતિ સંવેદનશીલ વિસ્તાર છે ગાંધીનગર ગુજરાત પાટનગરની અંદર જે પહેલાથી પોલીસનો ચાપતો બંદોબસ્ત ન જોવા મળ્યો અને તેને લઈને જ ક્યાંક તો આ કામગીરી છે કે તેની ઢીલી નીતિ, એટલે કે પોલીસનું જે સોશિયલ નેટવર્કિંગ પાવર છે કે ત્યાં ક્યાંક નબળું હોય અને તેના કારણે અસામાજિક તત્વો છે કે તેઓને સુધી પોલીસની કામગીરી ન પહોંચતી હોવાના કારણે જ આ અસામાજિક તત્વો હોય છે તે બેફામ બનતા જોવા મળતા હોય છે. અમદાવાદ શહેરમાં આજે પણ જો વાત કરવામાં આવે તો વહેલી સવારે વટવા વિસ્તારની અંદર નસોડિયાઓએ મોર્નિંગ વોક ઉપર નીકળેલા કેટલાક જે છે યુવકો તેઓની ઉપર હુમલો કર્યો હતો. એક પછી એક ઘટનાઓ જોવા મળે છે અને તેની અંદર સૌથી મોટું કારણ પોલીસનું સોશિયલ મીડિયા જે હવે છે તે નબળું અને તેની કામગીરી છે તે લોકો અને અસામાજિક તત્વો સુધી ન પહોંચતી હોવાના કારણે તેઓ બેફામ બનતા હોય તેવું ચોક્કસથી દેખાઈ આવે છે. જી યાત્રા. બિલકુલ. અંબાલાલભાઈ, સવાલ આમાં એ થતો હોય છે કે પોલીસે હવે ક્યાંક કાયદાનો ડર હવે બતાવવો પડશે. પહેલાં હતો પણ હવે ક્યાંક નથી તેવું અત્યારે તો ક્યાંક ફલિત થઈ રહ્યું છે. જે પ્રમાણે ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે તેને લઈને આપની પ્રતિક્રિયા? પોલીસનો ડર બતાવવો પડશે એમ નહીં, પણ પોલીસનો ડર કાયમી હોવો જ જોઈએ. ગુનેગારોમાં અથવા જે ગુના પ્રત્યે પ્રેરાય એવી ઘટનાઓ બને ત્યારે પોલીસ પાસે એને લગતી બાતમી પહેલાથી આવી જવી જોઈએ અને જે આવા તત્વો છે, સામાજિક તત્વો સક્રિય, એમને પહેલાથી જ અટકાયતી પગલામાં એમને લઈ લેવા જોઈએ
અને તો જ એની અસર ચારે બાજુ વર્તાય કે અહીંયા પહેલાથી જ પકડી દેવામાં આવે છે, એટલે આવા જે તત્વો છે એ એમની જે આવી અસામાજિક પ્રવૃત્તિઓ છે એ ઓછી થાય. બીજી બાજુ એ પણ છે કે હવે ગુજરાતમાં એસેમ્બલી ઇલેક્શન ધીમે ધીમે આવી રહ્યા છે નજીકમાં, એટલે એના માટે પણ અમુક પક્ષો જે છે એ અમુક કોમ્યુનિટી ઉપર એમના મત નો આધાર વધારે હોય છે, એટલે હિન્દુ મુસ્લિમ ટેન્શન થાય અને એમનો મત જે વિસ્તાર છે એ રીતે વધુ મત એમને મળે એટલા માટે પણ આ ટેન્શન ક્રિએટ કરવા માંગતા હોય છે. અને એવા વાતાવરણમાં પોલીસે વધારે સાવચેતી રાખવી પડે. જૂના જે કોઈ ગુનેગારો આમાં સંડોવાયેલા હોય એના બધા રેકર્ડ પોલીસ પાસે હોય જ છે, એમને ઘેરે જઈ અને ચેક કરવા જોઈએ. અને આ રીતે ઘરનું ચેકિંગ શરૂ થાય એટલે આવા રહેતા હોય છે. પણ આ છે એ જ રીતે તંત્ર એ અટકાયતી પગલા જો વધારે સબળ હોય તો જે તે સમયે તોફાન માની લો કે થઈ પણ ગયું તો પણ એની માત્રા એ પ્રમાણમાં ઓછી હોય છે, અને થયું તો પણ એ તાત્કાલિક સમી જતું હોય છે. એટલે પોલીસે આ બાબતે પેટ્રોલિંગ પણ સતત રાખવું, ત્યાં પેટ્રોલિંગ સઘન રાખવું જોઈએ અને આવા તત્વોને ઝડપી લેવા જોઈએ અટકાયતી પગલા રૂપે. તો આ બધું જે વધી રહ્યું છે, આજે કહ્યું કે વટવામાં પણ થયું, તો મને લાગે છે કે કાલે ક્યાંય બીજે પણ થાય એવી શક્યતાઓ પણ રહે છે. અને જે આવા સંવેદનશીલ એરિયા જે ગણાય છે ત્યાં વધારે ચાંપતી નજરની જરૂર છે. ડીજીપી સાહેબે અને પોલીસ કમિશનર સાહેબે આ બાબતમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. જે ભગવાળા ક્ષેત્રો છે પણ આવા અસામાજિક તત્વો હોય તો એમના ઉપર પણ પગલા લેવાની ધાક ધમકી આપવી જોઈએ, જેથી એ લોકો પણ ક્યાંક એટલે અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ક્યાંક એક જ બાબત યથાવત જોવા મળતી હોય છે કે હવે અસામાજિક તત્વો પર લગામ ક્યારે, કારણ કે અત્યારની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ક્યાંક જે અસામાજિક તત્વોની વાત કરીએ તો અત્યારે ઘણી બધી જગ્યાએ અત્યારે તો એક એવી પરિસ્થિતિ પણ સામે આવી છે કે આસપાસના વિસ્તારમાં અત્યારે પેટ્રોલિંગ તો કરવામાં આવે છે, પરંતુ હજુ પણ ક્યાંક એમ કહેવાય ને કે ના એક અત્યારે એક બાબત એવી હોવી જોઈએ કે ના ભાઈ પોલીસ આવે છે, પોલીસનો ડર પણ અત્યારે તો જે જોવા મળી રહ્યો છે. અવનીબેન, આપ પણ આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો? જે પ્રમાણે તરત આ જે ઘટના સામે આવી અને સાથે જે પ્રમાણે અવનીબેન એમ પણ કહી શકાય કે અસામાજિક તત્વોનો જે આતંક યથાવત જોવા મળી રહ્યો છે કે જેમાં અત્યારે તો પોલીસે એક કાયદાનો ડર હવે બતાવવો એ બહુ જરૂરી બની ગયો છે અત્યારના સમયમાં. શું કહેશો આપ તેને લઈને? જી, હું આ બાબતે એવું કહીશ કે આમાં એવું છે કે ક્યાંય પેલું કહેવાય ને કે સોટી વાગે ચમચમ વિદ્યા આવે છમછમ. હવે એ માનવ અધિકારો વાળી ને એ બધી જે વાતો હતી, ઘણી બધી ક્યાંક એવી પરિસ્થિતિઓ પણ સર્જાય છે, પોલીસની પણ ક્યાંક વિટંબણાઓ હોય છે કે ક્યાંક પોલીસે જાહેરમાં વરઘોડું કાઢી અને આવા અસામાજિક તત્વોને પાઠ ભણાવવા અને બીજા લોકો એમાંથી ખોટી દુષ્પ્રેરણા ન લે એ માટે ક્યાંક એવું જાહેરમાં એમની સાથે ક્યાંક એવી રીતે બતાવવામાં આવ્યું હોય, એમને વરઘોડા કાઢ્યા હોય, એમને ક્યાંક મારેલા હોય અને એવી રીતે ચાલતા હોય, તો ક્યાંક મેં એવું પણ જોયું છે કે એની નેગેટિવ બાબતો રજૂ કરીને પોલીસને બદનામ કરવાની પણ ક્યાંક કોશિશો થઈ રહી હોય છે. ક્યાંક આવી માનવ અધિકાર જેવી સંસ્થાઓ પણ ઝંડો લઈને બહાર આવી જાય છે. તો આવી રીતે ક્યાંક હું તો એવું માનું છું કે જે ખોટું છે એ ખોટું જ છે, તો ખોટાને ખોટું કહેવામાં બિલકુલ શરમ ન રાખવી જોઈએ. અને આવી સંસ્થા અથવા તો આવા લોકો કહેવાતા ખૂબ જ ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો જ્યારે એમના પડખે ઉભા થઈ જાય અને જાહેરમાં આવું ન કરી શકાય, આ કાયદો નથી, આવા ઘણી વાર આપણે આવું પણ સાંભળતા હોઈએ છીએ. ઇવન ઘણીવાર પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી પણ શરૂ થઈ જાય છે કે જાહેરમાં આવું કયા કાયદા નીચે તમે કર્યું છે. તો ક્યાંક અને ક્યાંક પોલીસનું મોરલ પણ તૂટી જાય છે. તો હું તો એવું માનું છું કે જે આવા લોકો છે, જે લોકોને રંજાડે છે, નિર્દોષ લોકોની સાથે જે ખરાબ દુર્વ્યવહાર કરે છે, તો આવા લોકોને સબક શીખવાડવો જ જોઈએ, કાયદાની બીક હોવી જ જોઈએ.
અને એ પાવર્સ પોલીસને હોવા જ જોઈએ. કાયદો છે, કાયદાને નીતિ નિયમમાં પાળવો જોઈએ. હું કાયદાની વ્યક્તિ છું, માનું છું, પરંતુ જે ખોટા લોકો છે એમને ખોટાને ખોટા કહેવામાં કોઈ જ શરમ નથી. ખોટાને ખોટા કહેવામાં ક્યાંય શરમ રાખવી જોઈએ નહીં. એટલે કે એની સાથે જો એને કોઈ બીજાની સાથે ખોટું કર્યું છે તો જો પોલીસ એની દંડાવાળી કરે છે તો બિલકુલ. કરવા દેવી જોઈએ. આપણે સૌએ જાણીએ છીએ યુપીમાં આખું માફિયા રાજ ખતમ થઈ ગયું છે. તો ક્યાંક બિલકુલ, ને એટલે ક્યાંક ક્યાંક યુપી અત્યારે પોલીસને સવાલ એ આપવામાં જોડો હોય છે કે જો અત્યારે તો પોલીસ અત્યારે તો જો કાયદાનો ડર બતાવે તો જ અત્યારે તો ક્યાંક આ બધી જ બાબતોને અત્યારે તો રોકી પણ શકાતી હોય છે. અસામાજિક તત્વો ઉપર જે અત્યારે તો લગામની બાબત જોવા મળી રહી છે અને તેમાં પણ જે અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ક્યાંક દરેક લોકોએ એક જે કાયદાનો ડર અત્યારે તો ક્યાંક હોય છે દરેક લોકોને, પરંતુ અસામાજિક તત્વોમાં ક્યાંક નથી દેખાતો. એ અત્યારે તો બતાવો એ બહુ જરૂરી બની ગયું છે. અંબાલાલભાઈ, એમ કહી શકાય કે જો એમ કહેવાય ને કે અત્યારના સમયમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવે, એક બે ઉદાહરણરૂપ કાર્યવાહી કરી દેવામાં આવે તો પછી અસામાજિક તત્વોને ફરી એકવાર કાયદો અત્યારે તો શું છે ક્યાંક ખબર પડી જશે તેમ? હા, બિલકુલ સાચી વાત છે. અને સાથે સાથે બાતમીદારોને પણ સતર્ક કરી દેવા જોઈએ કે જેથી ત્યાં કોઈ જગ્યાએ ધારો કે શસ્ત્રો ભેગા થતા હોય અથવા દારૂ કઈ મંગાવવામાં આવતા હોય, માણસોને એકબીજાને ઉશ્કેરવામાં આવતા હોય કે આપણે આ અહીંથી હુમલો કરીશું કે આ પ્રમાણે આ રસ્તો આ અહીંથી સરઘસ નીકળશે કે એ વખતે આપણે પથ્થરમારો કરીશું. એટલે આ પ્રકારની બાતમી છે એ પોલીસ ખાતા પાસે હોવી જોઈએ. અને એટલે જે કોઈ સરકસ હોય અથવા પ્રસંગ માટે જે કોઈ પોલીસ બંદોબસ્તમાં હોય એના વડાઓને પણ આ બાતમી તાત્કાલિક પહોંચાડવી જોઈએ કે આ પ્રકારનું થઈ રહ્યું છે. ધારો કે શસ્ત્રો ભેગા થતા હોય તો ત્યાં એકાએક રેડ કરી અને શસ્ત્રો અને એના માટેના જે જવાબદાર વ્યક્તિઓ જે છે ગુનેગારો એમને પણ પકડી લેવા જોઈએ. અને આના માટે પોલીસના બધા જ કાયદામાં આપણા જે જૂના આઈપીસી અને સીઆરપીસી ની હતા એ અને હાલ જે બીએનએસ અને બીએનએસએસ એ જે બધા કાયદાઓ છે એ બધામાં આ જોગવાઈઓ છે જ. અને એ જોગવાઈઓ પ્રમાણે અટકાયતી પગલા પણ લઈ શકાય છે. એને પહેલાથી પ્રસંગ બને એના પહેલાથી જ એમને એરેસ્ટ કરી દેવામાં આવે. એટલે આવા પગલા લેવામાં આવે તો ગુનેગારો ઉપર એકદમ ડર બેસી જાય છે. એમના ઘરવાળા પણ એમના પર પ્રેશર કરે કે હવે ક્યાંય જવું નથી, તમે જતા રહો તમારા મામાને ત્યાં કે કાકાને ત્યાં, અને અહીંયા આપણે આવું જોઈએ નહીં. એટલે કહેવાનો મતલબ એ છે કે પોલીસ પાસે જેટલી પહેલાથી બાતમી હશે એટલા જ એના પગલા પણ એટલા જ અસરકારક રહેશે. હમણાં બહેન કહે છે કે ભાઈ ખોટા ને ખોટું કહેવામાં શરમ નહીં રાખવી જોઈએ. એમાં શરમનો સવાલ જ નથી. જે ખોટા કરતા હોય એને તાત્કાલિક પકડીને પૂરી જ દેવા જોઈએ. એક 68, 69 પણ બોમ્બે પોલીસ એક્ટનો છે કે એ પ્રસંગ પતે એના પહેલા એને પ્રસંગ શરૂ થાય એના પહેલા એને પૂરી દે અને પ્રસંગ પતી જાય પછી છોડી દે. એટલે આવા પણ જે છે યુએપીએ ના પણ પ્રોવિઝન છે. જે લોકો વધારે લાંબુ ખેંચી શકે એવા ગુનેગારો અને એ જે હોય છે એમને યુએપીએ માં પણ લઈ શકાય છે. એટલે ટૂંકમાં પોલીસ પાસે તમામ પ્રકારની સત્તા છે. અને સ્થળ ઉપર માની લો કે છતાં પણ કોઈ છમકલું થાય તો પોલીસે સ્ટ્રિક્ટલી જે છે એને પગલા લઈ અને એમને જબ્બે કરી લેવા જોઈએ ને એમને લોકઅપમાં મૂકી દેવા જોઈએ. અને પ્રજાને પણ કહેવાનું કે ભાઈ ખોટી જે અફવાઓ છે એનાથી એ ગેરમાર્ગે ન દોરાય. કારણ કે એક બાજુ અફવા થઈ કે ભાઈ અહીંયા દિલ્હી ચકલા ઉપર પથ્થરમારો થયો તો પછી પેલી બાજુ બીજી બાજુ વટવા કે દરિયાપુરમાં શરૂ થઈ જાય. એટલે આ બધું જે છે અફવાઓ છે એ અફવાઓ પણ પ્રજા ન ફેલાવે એવી પણ સઘન અપીલ કરવામાં આવે. અને પ્રજાએ પણ એ સમજવું જોઈએ કે આ જે અફવાઓ છે કે અહીંયા આને માર્યો ને આને લોહી નીકળ્યું ને એક બેનની છેડતી કરીને આ કર્યું તે કર્યું, એટલે આવી જે અફવાઓ છે એનાથી પણ વાતાવરણ તંગ થતા હોય છે. એટલે અફવાઓ પણ ન ફેલાય એ પણ પ્રજાએ અને સામાજિક કાર્યકરોએ અને જે કોઈ સરઘસ અથવા જે કોઈ બનાવ હોય એના જે બનાવના જે કરતા હરતા છે એ લોકોએ પણ આ રીતે પૂરેપૂરા સતર્ક રહેવું જોઈએ. બિલકુલ બેન, એવું લાગે છે કે એક ઉદાહરણ કાર્યવાહી કરવાથી બધું જ અત્યારે તો નોર્મલ થઈ જશે તેમ? જી, હું તો એવું માનું જ છું કે કાયદાને થોડીક હજી વધારે ધાર કાઢવાની જરૂર છે. કારણ કે જે પ્રકારે હવેનું જે જનરેશન છે જે
જનરેશન હવે જે તૈયાર થઈ રહી છે એ વહેલા મેચ્યોર બની રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક સંસ્કારોમાં ખામી, ક્યાંક ઘડતરમાં ખામી, ક્યાંક એ પ્રકારનું અત્યારે વાતાવરણ થઈ રહ્યું છે, એ પ્રકારે સોશિયલ મીડિયા પણ એટલું હિંસક બની રહ્યું છે અને એ જોતા આજની પેઢી વધારે ને વધારે હિંસક થતી જાય છે. એટલે એવા ગુનેગારો, એવા અસામાજિક માનસિકતા વાળા, અસામાજિક તત્વો વાળી માનસિકતા વાળા લોકો આજે વધી રહ્યા છે અને આ લોકોને કંટ્રોલ કરવા માટે હવે પહેલાના જે કાયદાઓ છે BNS માં ફેરફાર કરવામાં આવ્યો છે, પરંતુ સ્ટ્રિક્ટ નથી બનાવવામાં આવ્યો. તો એવા લોકોને ઉગતા ડામવા, હું એવું માનું છું કે ઉગતા ડામવા જોઈએ. ક્યાંકથી શરૂઆત થાય ત્યાંથી જ એને તમે રોકી દો તો ત્યાંથી એની આગળ વધવાની શરૂઆત નહીં થાય. એટલે કે આવા કાયદાઓને જે શરૂઆત કરે છે નાની મારપીટ કે વ્યથા મહાવ્યથાથી શરૂઆત જેની થાય છે, એવા લોકોને કડકમાં કડક જો એમની પર કાર્યવાહી થાય અને એવી ફાસ્ટ ટ્રેક કોર્ટો હોય, તાત્કાલિક એના નિર્ણયો લેવાતા હોય, તો હું એવું માનું છું કે ચોક્કસપણે આપણે એના પર કાબુ મેળવી શકીએ. પણ જો આપણે એ જ જૂની પુરાણી પદ્ધતિ, એ જ પાછા માનવ અધિકારોની, એ જ માટે ક્યાંક ક્યાંક વળી પાછી ડિબેટ ખૂબ મારી દીધું અને આની સાથે ખોટો અન્યાય થયો છે, નિર્દોષ એન્કાઉન્ટર શબ્દો લઈને ક્યાંક વળી પાછા આપણે બધા ઉતરી પડ્યા, અમારા જેવા બુદ્ધિજીવી લોકો, તો પછી ક્યારેય કાયદાનો ડર રહેતો નથી. અને આવા લોકોને ખબર જ હોય છે કે એમની પાસે કયા ઓપ્શન છે. એમની પાસે એવા એડવોકેટ્સ પણ છે, એવા કાયદાના નિષ્ણાતો પણ છે કે જે એમને એવી બારી છટકબારી આપે છે. તો આ લોકો ફરી પાછો એ ગુનો કરશે અને આવા આપણા જેવા સારા લોકોને, નિર્દોષ નાગરિકોને રંજાડશે, એમાં બેમત નથી. તો આપણે સૌએ સાથે મળીને આવા લોકોને પણ, હું તો એવું માનું છું, પબ્લિકે પણ પાઠ ભણાવવો જોઈએ. કાયદો તો કાયદાનું કામ કરશે જ, પોલીસનું કામ કરશે, પણ ક્યાંક આવું લાગે તો પબ્લિકે સાથે મળીને આવા લોકોનો ત્યાં ને ત્યાં જ એમના ઉપર કાર્યવાહી કરવી જોઈએ. બધાએ ભેગા થઈને એક સાથે કરવી જોઈએ કે જેથી કરીને ક્યાંક કોઈ એક માણસને એકલા જોઈને ક્યાંક કોઈ આવી રીતે એની સાથે કોઈ ખરાબ વર્તન ન કરે. એટલે પબ્લિકે પણ ક્યાંક સાથે મળીને આવું કરવું જોઈએ. એવું નથી કે કાયદો હાથમાં લેવો જોઈએ. કાયદો હાથમાં ના લઈએ તો પણ કરી શકાય, થઈ શકે. આપણે જયારે એને સાથે મળીને જો આ કામ કરીએ છીએ તો થઈ શકે છે. કેમ નથી થઈ શકતું? હું એવું માનું છું. દીપકભાઈ, જે પ્રમાણે આપે કહ્યું કે ના, અત્યારના સમયમાં જે અમદાવાદ પોલીસ કમિશનર હતા અને પછી જે પ્રમાણે DGP થયા અને પછી તરાલતું જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી, તો લાગે છે કે ના હવે ક્યાંક જે કાયદો તો તરાલતો દરેક લોકોએ ચલો હવે હાથમાં લઈ લીધો છે, એટલે કે અસામાજિક તત્વોએ તરાલતો જે હાથમાં લઈ લીધો છે, પણ તેની સાથે યોગ્ય કાર્યવાહીની એક ઉદાહરણરૂપ કાર્યવાહી પણ હવે બહુ જરૂરી છે. દીપકભાઈ, તમે પણ જાણો છો જે પ્રમાણે ગાંધીનગરની ઘટનામાં જે 24 કલાકમાં ના થવા દીધા 11 આરોપીને ધરપકડ કરી લીધી. આવી રીતે જો દરેકમાં તરાલતો જો કાર્યવાહી કરવામાં આવે તો ક્યાંક એમ પણ કહી શકાય કે એક સારામાં સારું ઉદાહરણ પણ તરાલતો પડશે અને તેની સાથે અસામાજિક તત્વો તરાલતો આવી કોઈ પ્રવૃત્તિ કરતા પહેલા પણ 10 વખત વિચાર કરશે. તેમ શું કહેવું છે આપનું? દીપકભાઈ, દીપકભાઈ દીપકભાઈ, અવાજ આવે છે મારો આપને? તો જે પ્રમાણે અસામાજિક તત્વોની વાત કરવામાં આવે તો તેમાં પણ તરાલતો જે પરિસ્થિતિ સામે આવી છે, ક્યાંક અત્યારની બાબતમાં જોવા જઈએ તો ક્યાંક અત્યારે દરેક લોકો માત્ર એક જ બાબત કહી રહ્યા છે કે ના હવે કાર્યવાહી ક્યારે. જી દીપકભાઈ, અવાજ આવે છે મારો આપને? ક્યાંક અત્યારની જે પરિસ્થિતિ સામે આવી છે, અસામાજિક તત્વો અત્યારે તો ક્યાંક બેફામ જોવા મળી રહ્યા છે અને સાથે જ સવાલ એ છે કે શું એક ઉદાહરણરૂપ અત્યારે તો કાર્યવાહી જો કરવામાં આવે તો તેમાં પણ અત્યારે તો જો યોગ્ય કાર્યવાહી થાય તો તેની ઉપરથી અત્યારે તો જે તમામ બાબતોને રોકી પણ શકાતી હોય છે. દીપકભાઈ, આપનું શું માનવું છે કે એક ઉદાહરણરૂપ કાર્યવાહીથી અત્યારે તો થઈ જશે? ક્યાંક લાગી રહ્યો છે ત્યારે અત્યારે તમને નેટવર્કનો ઇસ્યુ લાગી રહ્યો છે. તો જે પ્રમાણે અનેક સ્થળોની વાત કરવામાં આવે તો અનેક સ્થળોએ પેટ્રોલિંગ વધારવાની પણ જરૂર છે અને સાથે જ જે અત્યારની પરિસ્થિતિ સામે આવી છે ને તેમાં પણ અસામાજિક તત્વો અત્યારે તો બેફામ બન્યા છે અને તેમાં પણ હવે દરેક લોકોની ઉપર એક નજર પણ બહુ જરૂરી છે. અંબાલાલભાઈ, એક સવાલ હવે આપને કે જે રીતે
રથયાત્રા અત્યારે હાલ તો જે હવે ખૂબ જ નજીક છે, 17 દિવસ અત્યારે હાલ તો જે બાકી છે, તેની પહેલાં અત્યારે હાલ તો આ પ્રકારની જે ઘણી બધી ઘટનાઓ જે સામે આવી છે, તો લાગે છે કે અત્યારે હાલ તો તેને અનુલક્ષીને પણ કાયદો વ્યવસ્થા જળવાય તેના માટે પણ સખત પગલાં લેવા જોઈએ તેમ? સાચી વાત છે. આમાં મેં કહ્યું એમ શરૂઆતથી જે બાતમીથી માંડીને એક એક્શન સુધી જરૂર પડે તો FIR પણ કરવા જોઈએ, જરૂર પડે તો એમને 68, 69 પણ લઈ લેવા જોઈએ, જરૂર પડે તો એમને UAPA પણ એરેસ્ટ કરી શકાય. અને સાથે સાથે જો વિવિધ કોમ્યુનિટી એમાં સંડોવાયેલી હોય તો દરેક કોમ્યુનિટીના આગેવાનોને પણ બોલાવીને શાંતિ સભા અને એવું પણ યોજવું જોઈએ કે જેથી કરીને એક નિખાલસ વાતાવરણ થાય અને એમાં જે કોઈ પ્રસંગો હોય, ઇલેક્શન હોય કે કોઈ પ્રસંગ ઉજવાતો હોય કે કોઈ ધાર્મિક હોય તો એ બધામાં પણ આ બધી જ વસ્તુઓ એમાં પોલીસના પગલા છે બહુ અગત્યનો ભાગ ભજવે છે. અને ચાલુ પ્રસંગે પણ જો કોઈ નાના મોટા કઈ પ્રસંગો બને તો એને પણ આ કાબુમાં લઈ શકાય છે. એટલે આ બધી જ વસ્તુની હમણાં જે કહ્યું આપે કે પેટ્રોલિંગની પણ જરૂર છે. પેટ્રોલિંગ કરવાથી તમને બજારમાં, પ્રજામાં, લોકોમાં, રસ્તા ઉપર શું બની રહ્યું છે, શું બની શકે છે એનો પણ તમને ખ્યાલ આવે. દુકાનદારો છે, રહેવાસીઓ છે, એ પણ તમને બાતમી આપી શકે છે કે અહીંયા 4 માણસો અમારા વિસ્તારના ભેગા થયા હતા અને આવી વાતો કરતા હતા કે પથ્થર મારવું કે આ રીતે આને પાડી દેવું કે વગેરે વગેરે. એટલે આ જે કાયદો અને વ્યવસ્થા જાળવવું એ મુખ્ય પોલીસનો ઉદ્દેશ હોવો જોઈએ. અને સેકન્ડલી એ ઉદ્દેશ સાથે એમને જેટલા પણ એમના જે બાતમીદારો હોય, પ્રજાના માણસો હોય, બીજી સંસ્થાઓ હોય, સેવાભાવી સંસ્થાઓ જે છે, શાંતિ સમિતિઓ છે, એના બધામાં એટલે એકંદરે સહિયારું કામ છે અને મોટો ભાગ એમાં પોલીસનો છે અને પગલા એનો ઉપાય છે. જી દીપકભાઈ, અવાજ આવે છે મારો આપને? દીપકભાઈ, લાગે છે દીપકભાઈ સાથે અત્યારે તો જે વાત અત્યારે થઈ શકે તેમ છે નહીં. જે પ્રમાણે અત્યારે તો જો આ પરિસ્થિતિ સામે આવી અને તેમાં પણ જે હવે અસામાજિક તત્વોની વાત કરવામાં આવે તો અસામાજિક તત્વો અત્યારે તો ક્યાંક બેફામ જોવા મળી રહ્યા છે. જે અત્યારે પરિસ્થિતિ સામે આવી છે, આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા અત્યારે તો કઈ રીતના પ્રયત્નો કરવામાં આવશે અને સાથે સાથે ગુજરાત પોલીસ દ્વારા પણ હવે કામગીરી કઈ રીતની આગામી સમયમાં કરવામાં આવશે તે પણ હવે આવનારો સમય જ બતાવશે. તો સાથે જે પ્રમાણે અત્યારે તો અમદાવાદ પોલીસની વાત કરવામાં આવે કે પછી ગાંધીનગર પોલીસની વાત કરવામાં આવે, 24 કલાક થાય તેની પહેલાં અત્યારે કાર્યવાહી તો કરી દેવામાં આવી. આગામી સમયમાં હવે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે તો આવનારો સમય જ બતાવશે. અંબાલાલભાઈ અને અવનીબેન, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. સાથે દીપકભાઈ, આપનો પણ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.